ચલો તો બાળ મિત્રો, સ્વાગત છે તમારું બધાનું અમારી ચેનલના અંદર. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ વિભાજ્યની ચાવી. વિભાજ્યની ચાવીનો આ એક બીજો પાઠ છે, જેના અંદર આપણે વધેલા અંકોની વિભાજ્યની ચાવી જોઈશું. આગળ હવે જોઈએ 6 ની ચાવી. ચલો મિત્રો, 6 ની વિભાજ્યની ચાવી જોઈએ. 6 ની વિભાજ્યની ચાવીમાં શું કહે છે? જો આપેલી સંખ્યાને 2 અને 3 બંને વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. આમાં આપણને શું કીધું? એને 6 ની ચાવી આપી, પણ એને એમ કીધું કે તમે પહેલા 2 વડે ચેક કરો જો ભાગી શકાય છે કે નહીં. પછી 3 વડે ચેક કરો કે 3 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં. જો આ બંને વડે નિશેષ ભાગી શકાતું હોય તો તે સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. બરાબર. તો 6 ની ચાવીના અંદર આપણે 2 ચાવીઓનો ભેગો ઉપયોગ કરવાનો છે. ચલો, કેટલા મિત્રોને યાદ છે કે 2 ની ચાવી શું હતી? 2 ની ચાવી હતી કે આપેલા અંકનો એકમનો અંક 0, 2, 4, 6 અથવા 8 હોવો જોઈએ તો જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. અને 3 ની ચાવી શું કહી હતી? 3 ની ચાવીમાં એમ હતું કે અંકોના સરવાળાને 3 વડે સરવાળાને જો 3 વડે ભાગી શકાય તો એ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. ચલો એક ઉદાહરણ જો લઈને સમજીએ. અહીંયા કેટલા આપ્યા છે? 126 આપ્યા છે. એકમનો અંક કેટલો છે? 6. તો 126 ના એકમનો અંક 6 છે, તેથી 126 ને 2 વડે નિશેષ ભાગી શકાય છે. તો ચલો 2 ના અંદર તમારું રાઈટ ટીક થઈ ગયું. હા, 126 ને 2 વડે તો નિશેષ ભાગી શકાય. હવે ચેક કરવાનું શું? 3 વડે. કારણ કે 6 ની ચાવી શું કહે છે? પહેલા 2 વડે ચેક કરો, પછી 3 વડે ચેક કરો. જો બંને વડે હા આવે તો જ 6 વડે નિશેષ ભાગી શકાય. તો 3 ની ચાવી શું કહેતી હતી? અંકોના સરવાળો 1 + 2 + 6. 126 ના અંકોનો સરવાળો કર્યો તો 1 + 2 3. 3 ને 6 9 થાય છે. 9 જુઓ, 9 3 ના ઘડિયામાં આવે છે. હા, 3 × 3, 3 × 6 અને 3 × 9. તો 3 એ 9 ના ઘડિયામાં આવે છે, તેથી 126 ને 3 વડે નિશેષ ભાગી શકાય છે. તો આમાં પણ કયું આવ્યું? હા. તો મેં શું કહ્યું? જો બંનેના અંદર હા આવે, 2 ની ચાવીમાં પણ હા આવે અને 3 ની ચાવીમાં પણ હા આવે તો જ આખી સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય છે. બરાબર, સમજણ પડી ગઈ? 6 ની ચાવી થોડી કોમ્પ્લેક્સ છે, પણ કશું વધારે નથી. જેને 2 ની અને 3 ની આવડે છે એ 6 ની ચાવીનો ઉપયોગ કરી શકે છે. એક ઉદાહરણ લઈને સમજીએ તો તમને આવડશે. હા, બહુ મોટી સંખ્યા આપી દીધી. બહુ મોટી સંખ્યા. હવે આ સંખ્યાને એમ કીધું હોય કે 23,000 ના 23 નથી, 2,31,312 છે. હવે આ સંખ્યાનો આખે આખો ભાગાકાર કર્યા વગર એમ પૂછે કોઈ કે ભાઈ ચલો ચેક કરો અને 6 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં? હા અથવા ના. બરાબર, ચેક કરો. 6 ની ચાવી શું કહે છે? પહેલા 2 વડે ચેક કરો. 2 ની ચાવી આપણે લગાવીએ તો અહીંયા એકમનો અંક ચેક કરવાનો. 2 ની ચાવીમાં એકમનો અંક 2 છે, તો હા ભાઈ એકમનો અંક 2 છે, તેથી આપેલી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. ઓકે. હવે આપણે 3 વડે ચેક કરીએ. શું કહે છે? 3 વડે ચેક કરો. તો 3 વડે ચેક કરવામાં શું કહેતા હતા? અંકોનો સરવાળો તો 2 + 3 + 1 + 3 + 1 + 2. તો કેટલા થશે? 2 + 3 5, 5 ને 1 6, 6 ને 3 9, 9 ને 1 10, 10 ને 2 12. 12 આયા. તો અંકોનો જે સરવાળો છે એ 3 નો ગુણાંક છે અથવા તો 3 ના ઘડિયામાં આવે છે. તો હા, 3 × 4 = 12. તો આ સંખ્યાને 3 વડે પણ નિશેષ ભાગી શકાય. 6 ની ચાવી શું કહે છે? જો 2 વડે પણ ભાગી શકાય અને 3 વડે પણ ભાગી શકાય તો આવા કેસમાં આખી સંખ્યાને એટલે કે 2,31,312 ને 6 વડે પણ હા નિશેષ ભાગી શકાય છે. આવડી ગયું? 6 ની ચાવી કમ્પ્લીટ થઈ ગઈ. 8 ની વિભાજ્યની ચાવી. તો 8 ની વિભાજ્યની ચાવી શું કહે છે? શું કહે છે? જો આપેલી સંખ્યાના છેલ્લા 3 અંકને 8 વડે નિશેષ ભાગી શકાય તો તે આખી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય છે. આપેલી સંખ્યા ગમે તેટલી હોય, 8 અંકની હોય, 5 અંકની હોય, 4 અંકની કે 10 અંકની, ખાલી આપણે છેલ્લા 3 અંક ચેક કરવાના. જો છેલ્લા 3 અંકને 8 વડે નિશેષ ભાગી શકાય તો આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. અહીંયા આખી સંખ્યા કેટલી છે? 3,128. 3,128 માં છેલ્લા 3 અંક કયા છે? 128. તો શું કહે છે? 128 ને તમે પહેલા 8 વડે ભાગો.
આખી સંખ્યાને નહીં, ખાલી 128 ને ભાગો 8 એકા 8, કેટલા વધશે 4, 48, 8 છગ 48, તો 0 0 શેષ વધી 0, તો કહે છે હા 128 ને 8 વડે નિશેષ ભાગી શકાય છે. એનો મતલબ કે હા ભાઈ 3128 ને પણ 8 વડે નિશેષ ભાગી શકાય. તો 8 ની ચાવી યાદ રહી ગઈ. શું કહેવા માંગે છે? ખાલી છેલ્લા 3 અંકને 8 વડે નિશેષ ભાગવાના. જો જવાબ હા આવે છે તો આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. ચલો બીજું એક ઉદાહરણ લઈએ. ઓહો, બહુ મોટી સંખ્યા આપી દીધી. હવે આવડી મોટી સંખ્યા આપી હોય તો તમે આખી સંખ્યાનો ભાગાકાર ક્યારે કરી લો? બહુ બધો વાર લાગે, બહુ બધો સમય લાગે. આવા ઉદાહરણમાં તમને પૂછે કે ચલો 8 વડે નિશેષ ભાગી શકાય છે, વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં તે ચેક કરો, હા અથવા ના. બરાબર, આ રીતે ચેક કરો. તો તમે શું કરશો? આખી સંખ્યાને ભાગવાની નહીં, ખાલી 8 ની ચાવી શું કહે છે કે છેલ્લા 3 અંક જ ચેક કરો. છેલ્લા 3 અંકના અંદર 120 કે છે, 120 ને આપણે ભાગીએ 8 વડે, તો 8 એકા 8 થશે, વધ્યા 4, 8 પંચા 40, શેષ તમારી 0 0, તો હા 8 વડે નિશેષ ભાગી શકાય છે 120 ને. તેથી આખી સંખ્યા 65,84,120 ને પણ 8 વડે નિશેષ ભાગી શકાય છે. તો જવાબ તમારો હશે હા. બરાબર, તો આખો ભાગાકાર કરવાનો નહીં. ચાવીનો ઉપયોગ જ આ છે કે ચાવીનો ઉપયોગ કરીને તમે 30 સેકન્ડના અંદર કે 15 સેકન્ડના અંદર જવાબ લાવી શકો છો કે આ સંખ્યાને આપેલ અંક વડે નિશેષ ભાગી શકાય કે નહીં. 9 ની ચાવી શું કહે છે? જો આપેલી સંખ્યાના અંકોનો સરવાળો 9 નો ગુણાંક હોય અથવા 9 ના ઘડિયામાં આવતો હોય તો તે આખી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય છે. આવડી મોટી સંખ્યા આપી દીધી. ચલો 1, 2, 3, 4 અને 8. આ સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં? જો એ ચેક કરવું હોય તો શું કહે છે? અંકોનો સરવાળો કરો. અંકોનો સરવાળો બીજી કઈ ચાવીના અંદર આવતો તો મિત્રો? 3 ની ચાવીમાં. જો અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. તો 3 અને 9 ની ચાવી એક જ જેવી છે. 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 8. કેટલો જવાબ આવ્યો? 1 વત્તા 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 8, હા 18 થયા. તો 18 એ 9 ના ઘડિયામાં આવે છે કે 9 નો ગુણાંક છે? તો હા, 9 એકા 9, 9 દુ 18. તો એ 9 ના ઘડિયામાં આવે છે. તેથી હા, આપેલી આખી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય છે. ઓકે, આપણો દાખલો આપણે ગણી લીધો, અહીંયા સમજાયો છે. જોઈ લીધું? આપણે લખી શકીએ કે 12,348 ને 9 વડે નિશેષ ભાગી શકાય છે. ચલો બીજું એક ઉદાહરણ જોઈએ. બીજું ઉદાહરણ શું છે? 8,973. તો 8,973 ને 9 વડે નિશેષ ભાગી શકાય છે કે નહીં તે ચેક કરવાનું છે. બરાબર, તો ચેક કરીએ. શું કરીએ? અંકોનો સરવાળો કરીએ. 8 વત્તા 9 વત્તા 7 વત્તા 3. જવાબ કેટલો આવશે? 27. એ નીચે જવાબ પણ આવી ગયો છે. 27 જવાબ આવ્યો. અંકોનો સરવાળો. તો અંકોના સરવાળો 9 નો ગુણાંક છે કે નહીં તે ચેક કરો. તો 9 એકા 9, 9 દુ 18, 9 તરી 27. તો 27 એ 9 ના ઘડિયામાં આવે છે. તેથી 8,973 ને 9 વડે નિશેષ ભાગી શકાય છે. આવડી ગઈ 9 ની ચાવી. સૌથી અઘરામાં અઘરી ચાવી આવશે હવે 10 ની ચાવી. અઘરામાં અઘરી નહીં મિત્રો, મજાક કરતો તો. સૌથી ઈઝીમાં ઈઝી એટલે સૌથી સરળ ચાવી 10 ની છે. કશું જ ચેક કરવાનું નથી. શું ચેક કરવાનું? જો આપેલી સંખ્યાનો એકમનો અંક 0 હોય તો તે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય છે. કશું જોવાનું નહીં. એકમનો અંક ચેક કરવાનો. જો 0 હોય તો હા 10 વડે નિશેષ ભાગી શકાય, અને 0 ના હોય તો ના. ચલો અહીંયા ઉદાહરણ આપ્યું છે 25,430. એકમનો અંક ચેક કરો. 0 છે તો હા, આને 10 વડે નિશેષ ભાગી શકાય. બીજું ઉદાહરણ જોઈએ. 2,546. એકમનો અંક 0 છે. ના, નથી ભાઈ. તો આને 10 વડે નિશેષ ભાગી શકાય નહીં. બરાબર, તો આ સાથે તમારી વિભાજ્યની ચાવીઓનું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આ વિભાજ્યની ચાવીઓનો ઉપયોગ કરીને આપણે અવયવ અને અવયવી શોધતા શીખીશું. તો મળીએ આપણા
નેક્સ્ટ વિડીયોના અંદર, નેક્સ્ટ ચેપ્ટરના અંદર તમે તમારી તૈયારી ચાલુ રાખજો. ઘરે પણ પ્રેક્ટિસ કરતા રહેજો. પ્રેક્ટિસ માટે આપણું વોટ્સએપ ગ્રુપ છે, એના અંદર પણ તમે જોડાઈ શકો છો. વોટ્સએપનો નંબર નીચે આપેલો છે, તેમાં મેસેજ કરીને અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ તમે જોડાઈ શકો છો. ઓકે, તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોના અંદર. બાય.